કડા ગામના કંકુ સિદ્ધેશ્વરી મંદિરના ભુવાજી ઢબુડી માને હરખથી ચુંદડી ઓઢાડે છે. કડા ગામના કંકુ સિદ્ધેશ્વરી મંદિરના ભુવાજી માં રાજરાજેશ્વરી માં ફૂલભાઈ માં જોગણી માં ઢબુડી માને હરખથી હાલ અહીંયા બધાની સેવકોની અને ભાવિક ભક્તોની બોલો ઢબુડી માત કી જય. કંકુ સિદ્ધેશ્વરી મંદિરથી મારું નામ જશોદાબેન. જય માતાજી. હું કરા ગામના છીએ. અમે સ્વાગત કરીએ છીએ માં ઢબુડી માની જોગણી માની. દરેકને મારા રામ રામ. દરેકને મારા રામ રામ. માતાજી અમારા ગામમાં પગલો કર્યો. ઢોરે ઢોકણે મોનવીએ મારા કડા ગામનો ખૂબ ખૂબ આશીર્વાદ આલજો. તે દરેકના સપના પૂરા થઈ જાય અને મારા ગામમાં કોઈ ગરીબ ના રહે. હે માં, હું એટલી વિનંતી કરું છું તે રણે આલમના એવા આશીર્વાદ આલીને જજો મારા કડા ગામમાં કોઈનાય દુઃખ ન આવે જીવનમાં. અને મહેનત મજૂરી કરીને પરસેવાનું ખાજો ભાઈ. જીવનમાં હું કરાની સધીએ કહું છું કે કોઈ દારો કોઈના જીવનમાં દુઃખ ના આવે. અને બાર બચ્ચે તમારા ઘોડિયા અને દરેકના હું કરાની સધીને માર ઢબુરીના જોડી રાખીને કહું છું કે તમારા સપના હંમેશા પૂરો થાય. દેશ વિદેશ જવું હોય તોય તમારા સપના પૂરા થાય અને માર ઢબુરી તમારા સપના પૂરો કરે. એટલું હું માં આને વિનંતી કરું છું કે માં તારા પગલો થશે મારા કડા ગામમાં. તે મારા ઘેરે આવજે મારી માં. હું વિનંતી કરું છું. અને આજે મારા કિરીટભાઈ હું સધી રામ રામ કહું છું કે ભાઈ આજે સેવક છું ઢબુરીના અને અમે સેવક છીએ. તે દરેકને કહું છું કે મારા રામ રામ. જોગણી માત કી. જોગણી માત કી. આશીર્વાદ બધાય મારા જોગણીના જાજા રામ દીકરા. કડા ગોમવાસી બધાય મારા જાજા રામ દીકરા. ભલે સદી હોય કે મેલડી હોય કે દુનિયાની કોઈ પણ માતા હોય પણ હાથે ભાઈઓ જોગણીને મારા જાજા રામ દીકરી. આવી જોગણીઓ વાળી દીકરી જોગણીની ભક્તિ કરવા વાળી માતા. આજ માતા
આજ માતા જોગણી બધાને મારા આશીર્વાદ આલે દીકરા. પણ આજ સુંદરી કદાચ એક દેવની કદર કરી સુંદરી ઓઢાડી મને ઓઢાડી સુંદરી એડી સાવાના જી માતા. પણ માગણી મોટી માગી મારી પહા કે માં અમારા કડા ગામમાં કોઈ વ્યક્તિ ગરીબ રહેવા ના જોઈએ, દુખી રહેવા ના જોઈએ, બધાય સુખી થાય. પણ આ તો ખાલી ખમાન મજા કહેવાની વાતો દીકરા. રૂપાલી જોગણી એમને એમ કદાચ ખમા મજા કહેતી નથી. દરેકના ગુનાહ હોય, દરેકના કર્મ હોય, ઈ કર્મને ભોગવવા પડતા હોય. પણ કદાચ કર્મને ભોગવવા ના હોય તો એના સમાધાન કરવા પડે. કોઈ ઘર કે કોઈ સહપરિવાર કે કુટુંબ કોઈ બાકી નથી કે ગુનાહ ના કર્યા હોય અને દેવથી પીડાતા ના હોય દીકરા. પણ મોટી માગણી. પણ એવું કહીશ, કદાચ મારા કોઈ શબ્દને શંકા લાગે ન લાગે, પણ ધ્યાન કરજો ગોગજી. કડા ગામ એક સદીના મંદિરથી ઓળખાય અને સદી માતા તરીકે ઓળખાય દીકરા. ભલે 5 સદીની પૂજા કરતા હોય અને કદાચ મંદિરની પૂજા કરતા હોય ને તો ખાલી મંદિરને ચોખા કરજો દીકરી. આ વાત મોટી, આ વાત લાગે સદીના દરેક ભાવિક હોય, કોઈ ઘરની સદી હોય, કોઈ તમારા બાપ દાદાની સદી હોય, તમારા વડીલો કોઈ 200 વર્ષથી 500 વર્ષથી સદીને પૂછતા હોય. જ્યારે કડામાં સદી જ્યારે કડામાં સદી નથી ને ત્યારથી તમારા વડીલો પૂછતા હશે. ત્યાં જ દરેક ભાવિક, દરેક દર્શનાર્થી કઈક લોકો આવું કરતા હોય કે સતી માતા અમારા વડીલો પૂછતા હોય એટલે સતી માતા. મારી વાત કદાચ કોઈને દુઃખ લાગી જાય, પણ કોઈની સાઉન્ડ માતા હોય, કોઈની એવી મહાકાળી માતા હોય તો લોકો મહાકાળી માતાથી કદાચ ઘરની માતા સમજી અને મહાકાળી માતાથી દીવો લાવતા હોય. આ વ્યાજબી નથી. કોઈ સાઉન્ડને પૂજવા વાળા વ્યક્તિ હોય તો સાઉન્ડનું મંદિર હોય ત્યાંથી દીવો લઈ જતા હોય, એ બરાબર નથી. તમારો કુંડો દીવો તો તમારા મઢમાં હોય અને એનાથી કદાચ બિહાડીને પૂછતા ના હોય ને તો તમારા ઘરના ઓગણે હોય દીકરા. આવી નાની ઓળખ પાડીશ, મોટી માગણી માગી, અરે રે. પણ ઘરની માગણી માગી હોય તો પેઢી વધારું, સંસાર વધારું, અને નવું મોણા લઈ આવ્યું ને તો રૂપાલી જોગણી મારા એકદી મારા મઢે અને મારા સાનિધ્યમાં ખાલી એક નારિયેળ લાલવા આવશે, એક નારિયેળ. પણ જોજે હો, હું તો રૂપાલી જોગણી ફસેલી જમીન લઈ આલે ને તો મંજે મારી પહાડ રૂપાલી જોગણી ના એક દી દર્શન કરવા. અરે રે, એક દી દર્શન કરવા આવજે. એક ખાલી નારિયેળ અને એક નારિયેળ લઈ અને કદાચ સમાધાન બતાવું. પણ હું એવું કહીશ, એક કાળો ધાબડો મસાણી મેળીને ઓળખી લેજે. રામ દુનિયામાં ફર્યા પણ પૃચ્છા ભલે કરી ના હોય મારી પહા, પણ કદાચ કોઈનો ભાવ ભારું ને તો વાતાર ખોલી દુઃખના સમાધાન બતાવડી માતા દીકરા. મોટું દુઃખ હોય ઘરમાં તો કાળો પછોડો મસાણી મેલડી. આ મેલડીને ઓળખી લેજો. એક મેલડીના દુઃખ નથી, ત્રણ ઘરમાં મેલડી. મેલડીના દુઃખ. એક તો ઘરમાં ફરવા વાળી મસાણી મેલડી કાળો ધાબડો. અરે રે, કઈ કેવું લાગે ઘરમાં કોઈ આવાજ કરતું હોય, કોઈ ઉફરતું હોય એવું લાગે ના લાગે, ઈ કાળો બસડો મસાણી મેલડી. અરે રે, એક તો ઉઘરાણી આવશે વડીલના વડીલે બે બૈરા ગયા
હા ને એની ઉઘરાણી આવશે કાળો ધાબળો મશાણી મેલડી માં લઈ આજ બીજી ઉઘરાણી આવશે મારો મારો ભોળો મારો શંકર જેના ગળામાં નાગ હોય લોકો આવું કહેતા હોય કે પીંપળામાં શંકર ભગવાન હોય વિષ્ણુ ભગવાન હોય બધાય 84 કરોડ દેવ હોય પણ રૂપાલ જોગીએ સાબિત કર્યો દીકરા પીંપળામાં મણિધર મહારાજ આવે મણિધર નાગ આવે અને નાગની હારે કયા દેવ હોય રૂપાલ જોગણી સાબિત કર્યા કઈક ઘરોમાં કઈક લોકો કઈક ઘરોમાં દુઃખ મટાડ્યા પીપળાવાળા દેવ ભલે કદાચ ઓળખ્યું હોય ને તો ધીરે ધીરે ઓળખાણ પડે એક હાથે ઓળખાણ પડે નહીં પણ પાછું કઈ જઈશ એક દી માતા બોલી હતી કે કિરીટસિંહ ના થયો સાવડા ના થયો ફરીથી આવીશ સાચું માં પણ આજ તમને કહું છું દીકરા કદાચ જમીન ફસાયેલી લાવ નહીં તો હું કાળો ધાબળો માં હું મશાણી મેલડી માં. હું મશાણી મેલડી કદાચ એક બેન થઈ તલાવડી વાળી આનો દીવિકાનો પત્તો કદાચ હું મેલડી મેલું નહીં માં સાચું માં ખરું 2.5 વીઘા વાળી જગ્યા માં અને ફસાયેલી કદાચ આગી નથી ડાબે જમણે ફસાયેલી દીકરા પાણ લાવાવાળી માતા હું કાળો ધાબળો મશાણી મેલડી માં હું એક મારી વસ્તીની ભક્તિની મેલડી માં દરેકને મારા મશાણી મેલડીના દાદા રામ દીકરા રામ રામ માં રામ રામ સો કદાચ પટો લાવું નહીં આને કદાચ હારું ઘર બન્યાનું નહીં તો મારું નામ મશાણી મેલડીની દીકરા માં ખમાદાનું છમાં મનની વાત કરવા વાળી હું કાળો ધાબળો મશાણી મેલડી માં હા ને મારી વસ્તીની લાડકી હું યોગણી માં હા ને ભક્તોની લાડકી છું દીકરા તે કદાચ જમીન લઈ આલું અને હારું ઘર બની આલું તો મામા. મને મશાણી મેલડી હા ને મને યોગણી મને ભટિયાણી મને ઢગવડી માતાને એકવાર તેડાઈ અને કદાચ મોટું કામ કરી આલું ને તો એક દી મને સ્ટેજ પર બેહાડજે ચોક્કસ માં ચોક્કસ મારા ઘેર તે રહી માં તે હવના કર્મ હોય કોઈના માટે માગીએ નહીં પોતાના માટે માગીએ નહીતર બીજાના માટે જેને માગ્યું હોય ને એને અધૂરા રહેવું પડે મામા આજ સુધી જેની માટે બીજાના માટે માગણી માગી તારા ઘરમાં ખાલી ખાલી ને ખાલી હું શાની મેલડી દીકરા હું મેલડી આજ ભાઈ ભાઈના નથી આજ અપયા પડ્યા બોલા તૂટી જા હું કાળો ધાબળો મેલડી કુસુ દીકરા મામા આચું આ બોલા તૂટ્યા એ મજબૂરી આવી અને લગ્નમાં જાવું પડ્યું ભેળા બેહીને મોહનદાર ખાવા પડ્યા હા શું ખોટું હાચું માં હાચું હાચું માં તે આવા અબોલા તૂટ્યા અને અપયા તૂટ્યા એમાં સંધની સતી માતા હોની દીકરા બાપો બાપો એ મારો રામ મારો ભગવાન અને બીજી રેહોણી હતો સાવનું માતા દીકરા હાચું માં ખરું માં આવી સાવન માતા કુળનો દીવો હોય અને આવી સંધની સતી માતા હોય અને એમાં કદાચ બાળ શિકોતર માતા પૂજાતી હોય મામા કે આવી શિકોતર માતા બાળ શિકોતર હાસી દીકરીએ કોશે જવાવાળી માતા હી મામા અરે કોશે દુખી મામા જાણી મોટી કોશે જોતે ખરે જયંતી લખમણ આજ હું કાળો ધાબળો મશાણી મેલડી આજ રૂપાલની એક નાહિંડાની મશાણી મેલડી હાન મારા દીકરાની માતા શું દીકરા તે વાહ. બસનવાળી માતા શું નિયમવાળી માતા શું ભક્તિવાળી માતા શું દીકરા માં અને હાસુ બોલવાવાળી ભલે કડવું લાગે દીકરા હા મારા શબ્દો ભલે કઠણ લાગી જાય મોનેની માતા ભજે ને ભગવાન કદાચ મને એક સુંદરી ઓઢાડી વાહ. હા ને મને સુંદરી ઓઢાડી ને અરે એનું ઋણ રહેવાના જ માતા મામા તે આખા કળા ગોમે મને સુંદરી ઓઢાડી નથી અરે જેને સુંદરી ઓઢાડી છે એને ફળા લેકર મેલું ની કુમાર બની દીકરા
હારું કરવું હોય તો પગે તો લાગવું જોઈએ ને. અરે રે પગે લાગવું છે. અને કદાચ હરખથી મારા ગરબા ગયા હશે ને, કદાચ કડા વાસીએ ગયા હશે ને, તો એનો ઋણ રવાના દ્યું. અને કદાચ મને માતાને નવી જોઈ અને કદાચ કડા વાસીઓને કદાચ થોડો હરખ જાગી જાય ને, તો ટવકો કરજો અડધી રાતે કૂદીને આવવા વાળી માતા સુધી કરા. તે હું તો દેશ વિદેશ ફરવા વાળી માતા, એક ચોકલેટમાં કામ કરવા વાળી માતા, એક વંશ વધારીશ. પણ જગ્યા નખોદડી જગ્યામાં જૂનું ઘર આન 1 2 3 ઘરની લાઈન, એક ઘરમાંથી બે ઘર કર્યા. હાચું અને માં. ઈમોય નખોજો ભાગ આવે. ઈ ભાગ પાડ્યા નથી. નહીં પાડ્યા માં. અરે રે નથી પાડ્યા. કાળો ધાબળો કોઈ દી ખોટો થાય નહીં. ગઈ રાત જતા રહ્યા માં. અરે રે અને બીજી આવે તો 84 ખાતાની મસોની મેલડી. માં ઈ તમારી પેઢીની માતા કોઈ દી ખોટી ના થાય. માં ઉડતા સગલા પડવા વાળા વડીલો હોય. અને એક દી તને લાગવું ન જોઈએ કે માએ મસોની મેલડી કીધી, સતી કીધી, આની શિકોત્ર માતા કીધી, માં, જોગની માતા કીધી, પાન મને ઝાપડી ચમના કીધી. ભલે હાચી વાત કે ખોટી વાત? હાચી માં. ઝાપડી માતાય માં એમાંય હાચી. લોહી પડવા વાળી માતા. અરે રે માતાની અખત ઝાપડી માતા. માં અખત ઝાપડી નથી, દીપો ઝાપડી નથી, ધવ ઝાપડી, અખત ઝાપડી ને અખત ઝાપડીના કોઈ રસ્તા થતા નથી. અખત ઝાપડીને કોઈ માનવા તૈયાર નથી. નહીં આજ માં. ત્રણ ભાગ પડી જાય કુટુંબના. હાચું માં. પડ્યા કે ના પડ્યા? પડી પણ છે. કોઈ માનવા તૈયાર નથી. કુટુંબ વાળાની મોનતા માં અમે મોનીએ છે. તે કદાચ હારું કરવું હોય તો મારા સણદિયામાં કોઈ ભેદ નથી. માં કદાચ એક વાર મારા સણદિયે આવી અને હાસા હૃદય પોકાર કરી જોજો. કદાચ બેડો પાર ના કરતો મારું નામ જોગણીની દીકરા. માં તમારા હૃદયમાં અહંકાર રાખ્યો નથી. ના રહી રાખ્યો માં. તમારા અંદર ભેદ રાખ્યો નથી. નહીં રાખ્યો માં ભેદ. નહીંતર હાચું આજના બોલો. ભોપા, આજના ભુવા અહંકાર રાખે. અમે ભુવાજી છે ને બીજી માતાની સુંદરી ઓઢાળાય ખરા, આવું મનમાં રાખે. પણ તમે સહપરિવારે રાખ્યું નથી. આવો ધ્યાન રાખજે મારું બોલેલું. પથ્થરની લખી છે માં. સોનાની લખી. હારી ખુરશીએ બેહાડીશ. માં હારી ખુરશીએ માં અને ખુરશી જેવી હશે માં ઈ તો સમય વાત આવશે. માં. પણ જો કદાચ સિક્કા ના મારો તો મારું નામ મેલડી ની દીકરા. માં. માં. રામ રામ. માતા માં રામ રામ. સાઉન્ડ માતા નથી બોલતી ને, માં એનો ઉપાય બે હારે શું માં ચાઉં. એની રોકાવટ ઘેર ઠેર ઠેર કઈ જગ્યાએ બધાય જેટલોય પોતાના ઘેરે બેહાડી છે ને જૂના મઢે માતાઓ બેહાડી લેશે. પણ માતાઓ બોલતી નથી બોલતી. એના કારણે રૂપાની જોગણી બતાવે. તે ઉઘરાણી વાળી માતા હોય તો એ કુળના માતાને કુળની માતાઓને બોલવા દે નહીં. કુળના દિયા બહા ઉઘરાણી કરે કે મારી ઉઘરાણી યાદ અને પછી બોલવા દઉં. આજ કોઈ માણસોના સત નથી રહ્યા. બોલીને બીજું બોલતો વાર કરે નહીં. પણ હું એ કહીશ, કદાચ શરૂઆત કરી હોય અને દેવગતિમાં કદાચ
દેવનો રસ્તો કરો અને સાઉન્ડને મૂર્તિ કરી હોય અને ઘરની માતાની કૃપા લેવી હોય તો કાળો ધાબળો અને ખોદની મેલીનો ન્યાય આલી દેજો દીકરા. રામ રામ બા રામ રામ. 3 ઘર બતાયા, 3 ઘર, 2 ડોહાનો વસ્તાર કહેવાય, માં 2 ડોહાની વસ્તી કહેવાય, 1 ડોહાની વસ્તી નહીં. સાચું અરે માં. રે ઈ ડોહાની વસ્તી નહીં. નહીં શું માં. 3 ભાગ પાડવાના? અરે રે પાડવા પડે કે નહીં? માં પણ ભાગ પડ્યા 2. માં હાસા ખોટા 2 ભાગ પડ્યા એના ઘરમાં. અરે રે એટલે તમારા ઘરમાં દુઃખ. ઈ ત્રીજો ભાગ આલી જજો, તમારા ઘરમાં દુઃખ જતું રહેશે અને તમારી ઘરની માતા બોલતી થાય દીકરા. જાઓ જાઓ મારા રૂપાલી જોગણીના આશીર્વાદ. પરસાલ સડાયેલી કોઈ દી એડે જમાના દીવું. ભલે 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 આ દીકરી નાની હોય કે મોટી હોય, દરેક મારા માટે દીકરીના બહા જ્યારે સધી, જ્યારે મેલડી, જેને હાસી ઓળખ પડતી નથી ને ત્યારે આની પહા દેવની ઓળખાણ તો હમણાં થઈ, પણ આ તો એના બહા એના પહેલાથી. અરે રે એના બાપની લાડકી દીકરી. અરે રે અરે રે અરે રે ઘરમાં પહેલાનો સમયજો અને એના પગલા આ ઘરમાં પડ્યા, એના પછીનો સમયજો દીકરા. હું તો ભૂતકાળ વર્તમાન ભવિષ્ય કહેવા વાળી દીકરા. હું જોગણી એની બહાર. રામ રામ માં. સાવડા એક નવી ઓળખાણ તો હાલી જો. જો મારા આમંત્રણ હોય અને આવા પ્રસંગ હોય ત્યારે હું ઓળખાણ આલું દરેક દીકરા. મને નવા માણસ કોઈ ઓળખે ના ઓળખે પણ એક ઓળખ તો આલુ દીકરા. દુનિયા માતા જોઈએ છે, તમારા જેવા માતામાં ક્યાંય નહીં જોયે. એમાં કોઈ જગ્યાએ નહીં, એને મળશે પણ નહીં. જોગ પહેલાની જોગણી જાતો. મૂડા બોધવાની જરૂર નથી. મૂડાથી કોઈ દેવ ઊભું રહે નહીં. ચોકીઓ મારવાથી દેવ ઊભા રહે નહીં. ચોકીની જરૂર નથી. ચોકી ગાડી નાખજો. મૂડાની કોઈ જરૂર નથી. દોરાની કોઈ જરૂર નથી. એક કાળો બસડો મસોની મેલડી 2.5 વીઘા તો કીધા પણ ઈ ઘર આવે અને જૂનો ભાગ પડે ને તો 1.5 વીઘો જમીન, 1.5 વીઘાનો પટ્ટો બીજો. ઈ રોડની બાજુમાં દીકરા. હાસો ખોટું? આ રોડની બાજુમાં 1.5 વીઘો માતા ભારી જઈ. વોકો બાવળ ભારી જઈ. તૂટી ગયેલી કુંડી ભારી જઈ. હાનું મેલડી દીકરા. કદાચ મને મોને લીલા, જો કદાચ મને મોનતા હોય ને તો ખાલી એક ઉકડીની થારી આલજો ગોગા મહારાજ ને. આને ગોગા મહારાજે ઉકડીની થારી આલી અને એની પહા નાગણી કઈક નાગના સપના આવતા. અરે રે કઈક નાગના સપના આવતા. નાગણી દીકરા, નાગને મોટો નાગ ભરે ને નાગણી ભરે. તે દરેકની જગ્યાએ કઈક જગ્યાએ કાળી નાગણ હોય, પણ તમારા ખેતરમાં તો ભૂરો દીકરા. બાપો આવો ભૂરો નાગ હોય. આન ભૂરો નાગ બોલ્યો કે હું તો મારી ભાઈ પંચમુખી મહારાજ ઉભો અને પંચમુખી બોલ્યો કે મારી રસ્તામાં અરે ગાડા ઓડ પડતી ત્યાં લીમડી હતી, અરે લીમડી કાપી નાખી. આવું બોલ્યો પંચમુખી મહારાજ. ઈ પંચમુખી બોલ્યો કે મારી લીમડી મારો વાહ હતો અને મારો આજ લીમડીનો વાહ. અરે રે લીમડી તોડી મારો વાસ. અરે રે મારે રહેવું છો દીકરા. એજી ઘરમાં કોઈના મગજ કોમ કરતા નતા દીકરા. અનાશ આશ ભલે હું તો રમત્યાર માતા. દીકરાને મંગળ ગ્રહ કરાવજો.
મંગળ કરાવજો દીકરા. થોડી થોડી વાતમાં ડાયો ડમરો પણ થોડી થોડી વાતમાં ગુસ્સો થઈ જાય ને. અરે ગુસ્સો સડે, કોઈનું કીધું મોને નહીં, અને ઘરમાં જીદ કરે, એનું ધાર્યું કરે, અને હારું હારું ખાવાની ઈચ્છા થાય. હાચું. જા હું તો ગોડી મતાશ. મામા. હાલો રામ ઓળખી- રામ ને રામ રામ. મંગળ મંગળ ગ્રહ કરાવજે. જેને જેને મંગળ ગ્રહના સમાધાન કર્યા મારા બતાવ્યા પ્રમાણે એને વિદેશ કઈક ને મોકલા દીકરા. આચું આચું તે એક નહીં બબે વાર પ્રયત્નો કર્યા, કર્યા કે ના કર્યા? વિદેશ જવાના બબે વાર પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. કરામાં. પણ એક વાર મંગળના ઉપવાસ કરી જોજે અને મારા બતાવેલા ઉપવાસ કરજે દીકરા. કદાચ સહી સિક્કો ભેળો કરી અને વિદેશ ભેલી નાવ તો મારું નામ રૂપાલી બાપો, જોડું બાપો. દીકરા. આવી આવી નિશાની હું દીકરા. કદાચ તારા પગે સાઠું ભારતી હોય, આમાં. કદાચ તારા પગે સાઠું ભારતી હોય તો મારું બોલેલું મિથ્યા થાય ને દીકરા. આ બોલે એટલે હોય જ હોય ને હોય જ. આ! એક કાળો તલ દીકરા, સસ કાળો તલ. કદાચ પેન્ટ શું કરીને જોતા આવડતું ના હોય દીકરા, અને જો શરમ આવતી હોય ને તો કાળો તલ બતાવ દીકરા. મામા અને કદાચ કાળો તલ હોય ને દીકરા તો જા મામા જા મેલી આવીશ, વિદેશ મેલી આવીશ. વિશ્વાતારો અરે રે અરે રે રે, અરે રે લખમણ, અરે રે જયંતી, ચાવડા અમેરિકા મેલી આવીશ દીકરા. મામા જા મામા આટલા મારા આશીર્વાદ કાફી. મામા ઓળખી લેજો આ માતાને, ઓળખી લેજો. અમે તો ઓળખીને બેઠા છીએ. સાચી વાત ને? હા. એક થોડું કહેતા તો જોઉં. તમે મને કોઈ તો પૂછતું નથી, પણ મને ઓળખો ક્યારના? આ માળીને તમે ક્યારથી ઓળખો છો? માતાજી અમે મોબાઈલમાં વિડીયો જોયો ને તારની તમારા ઉપર શ્રદ્ધા બંધ થઈ જઈ અમને. તાન તો દિલથી માનીએ છીએ. બીજું અમારા કિરીટભાઈએ અમને ઓળખાણ આપી ખાસ અને મારા ઘેર ખાસ પગલો કરજો માતાજી. વિડીયો વાળી માતા શું રૂપાલી જોગણી? કઈક લોકો વિડીયો જોતા હોય પણ મારો પાકો અનુભવ તો મારી કૃપા લીધી હોય ને એને ખબર હોય દીકરા. કોઈને કદાચ એવું લાગતું હોય ને કે આ વ્યક્તિ, આ પરિવાર પેલા માતાજીને મળ્યા હશે તો ભૂલી જાજો દીકરા. અરે ઓળખું એને હું કહું દીકરા? એ તો ના ઓળખે ને એના ઇતિહાસ કહું તો માતા કે બહુ દીકરા. જાઓ પિયરની માતાનો ન્યાય કરતો પડશે. હો પિયરની માતાનો ન્યાય કરવો પડશે. યાદ છે ને? અરે રે એક દી મેલિયા પણ જઈ નથી. અરે શિકોત્ર માતા હો, અને બીજી હોય તો જોગણી માતા દીકરા. આ બંને માતાનો ન્યાય કરજો. કોઈ શિકોતર દેખાય, અરે રે કોઈને સુડેલ દેખાય, ઈ માતા હો. ભલી જાઓ, હજુ ઉભા રહેવું તો હજુ ખોતર કરીશ માતા દીકરા. માં ભાઈ ભૂલી જશે, આ તો ભૂલી જવાના. માને કહેતા 1 મિનિટ થાય, તમારો ઇતિહાસ છે ને 1 મિનિટમાં માતાજી કહી દી, પણ તમારે કરતા 1 વર્ષ થાય. તમે કરી જ નાખો. ખીલોમાં આવતો નાગ બંધ કરવો હોય ને, ખીલોમાં આવતો ઘરની આસપાસ આવતો નાગ બંધ કરવો હોય ને તો ઈ નાગને હાસવજો દીકરા. હો એને હાસવજો દીકરા. હો સબનું હાસવું એ કદાચ જાણકારી મેળવી લેજો કોઈ સેવક પાસેથી દીકરા. હો ભલે.